આ એમનું વટાણા શેકવાનું વાહણ. તો કેવું મેઠા લાગે છે વટાણા અમારા માટીના વાહણમાં શેકેલા. તમે શેકજો. શ્રીલંકાનો જેવો આકાર છે ને એવા આકારનું છે આર્ય માટીનું ભાજેલું ટીબું. ગોરા માટીનું જો આ દેશી જુગાડ. આવી રીતે શેકી અને ખો મેઠું નાખીને તો મીઠાશ મૂકવા જ આવે. તમને પસંદ આવે તો અમને પાછું જણાવજો કે આ સારું હલ્યો. ના, તમને પસંદ આવે ને તો આવરી બનાવીને ખાજો. સડી ગયા. આ બૈરા રે કાધે જાણ સેચે જાય એટલે અડધા તો એમાં વપરી જ જાય. એ સડતા સડતા તો બધું પૂરું થઈ ગયેલું હોય. હવે ચાલો હવે આપણે એને સર્વે કરીશું. હવે ખાઓ પીવાની મજા કરો. હવે પાછા બીજી આઈટમમાં ચણા શેકાશે એ પણ આપ જોઈ શકો છો. તો હવે જેવી દશા વટાણાની હતી એવી દશા ચણાની થવાની. આ તો કરે એ નર ભોગવે, કોણ બેટા કોણ બાપ. ચણાના એમ હતું કે અમે ઝાડે ઝાડે લબી રહેવું પણ વેણનારે વેણી લઈને આ કલાડીમાં નાખે છે. ધબમની દશા જોજો. વાઠીબામાં આવી અને હવે એ અહીંથી સચ્ચી ના કે કેમ કે શેકનારી એવી સટકવા દેવી છે નહીં. ભોંય પડેલો એ પાછો મહી નાખી દે છે. હા, એવા કારના મોઢામાં આવેલો એક પોપટો ના બચે. એને મરે જ છૂટકો.